નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવગાથામાં. પૂર્વજોની ગૌરવગાથા આપ સર્વે સમક્ષ વાચકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે. જેમણે આ બુક આપની સમક્ષ રજૂ કરી છે તેવા વાલજીભાઈ કામરિયા અને નાથાભાઈ વાયકના પણ આપણે આભારી છીએ, જેનાથી આપણે આપણો અતુલ્ય વારસો જાણી શકીએ છીએ. તો આજે શરૂ કરીએ ભાગ 2, પરિવર્તન. પણિયા જાતિનું રાજપૂત જાતિમાં થયેલું પરિવર્તન. અંદાજે 100 વર્ષ રાજપૂતાના પ્રદેશમાં વસવાટને કારણે વૈશ્ય પણિયા લોકો રાજપૂત તરીકે ઓળખાવા લાગ્યા. સમયાંતરે 100 જેટલી રાજપૂત શાખામાં પરિવર્તન પામ્યા. ઉત્તમ ધંધો, સાત્વિક ખોરાક, સ્વભાવે સરળ અને મળતાવડા જ રહ્યા. વિકન ડરપોક પ્રજા દેવદેવીઓનું પૂજન અર્ચન કરતા સંસ્કૃતિ અને રીત રિવાજમાં જરા પણ ફેરફાર થયો નહીં. એક પત્નીત્વ, વ્રત, ખાનપાન અને ભક્તિભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. માત્ર રાજપૂતોની અટક બોલાતી હતી. રાજપૂત જાતિના 2 વિભાગો જોવા મળતા, એક રાજ્ય વ્યવસ્થા સંભાળનાર અને બીજો રક્ષિત વર્ગ. આ રક્ષિત વર્ગ રાજ્ય કરતા વર્ગ નીચે રહીને જીવતા. આ 100 રાજપૂત શાખામાંથી આજે આપણી ખરક જ્ઞાતિની અટકો નીચે પ્રમાણે ફેરવાઈ ગયેલ છે. અમુક ગામ, નામ, ધંધા અને સ્વભાવના પ્રમાણે નવી અટકો પ્રચલિત થયેલ છે. જોઈએ. સિસોદિયા છે એ ઠંઠવરિયા અને વરિયા, ચાવડા છે એ ખોડીફાટ, ચુડાસમા છે કાપડિયા, સોલંકી છે સોલંકી વરિયા, યાદવ છે કામરિયા, પરમાર છે કાગડા, વાઘેલા છે ટાઢા, ડોડિયા છે ભોજાણી, ચૌહાણ છે ભૂત, તુવાર છે સેતા, ઝાલા છે કંસારા, રાઠોડ છે પટેલિયા, મકવાણા છે કુછા, સિંધા છે વાયલુ અને વાયક. પહેલાની રાજપૂત શાખાઓ આજે ખરક જ્ઞાતિમાં મુખ્યતઃ 100 અટકોમાં બોલાય છે. ત્યારબાદ અટકો વધી પણ છે. રાજપૂતના 9 વંશો રાજ્યકર્તા તરીકે હતા. આ રાજ્યો પ્રદેશોમાં આપણી પણિયા ગુર્જર વણિક વસતા હતા. આ વણિકો મુખ્યત્વે ખેતી, વેપાર, વણઝાર, પશુપાલન રાજ્યમાં નોકરી કરતા હતા. જરૂર પડે સૈન્યમાં પણ જોડાઈ લડતા હતા. રાજપૂત રાજ્યોમાં સ્થિર થયેલી પ્રજા સુખ, સંપત્તિ, વૈભવથી રહેતી હતી. તેમની પ્રામાણિક, મહેનતુ અને વિશ્વાસુ તરીકેની શાખા દૂર દૂર સુધી પ્રચલિત હતી. રાજપૂત આપસમાં ઈર્ષા, દ્વેષ અને કુસંપને કારણે પ્રજાનું રક્ષણ કરવામાં પાછા પડતા હતા અને અશાંતિનું વાતાવરણ ઊભું થયું. સમૃદ્ધિ જવા લાગી. પણિયા વણઝારાઓ ભિન્ન માળમાં આવ્યા. આ પ્રદેશ રાવી અને ચિનાબ વચ્ચેનો રક્ષિત અને રચાળ પ્રદેશ હતો, જે પંજાબની પશ્ચિમે ગુજરાત નામે પ્રસિદ્ધ હતો. આ પ્રદેશ પર પરમાર વંશનું રાજ્ય હતું. અહીંના રાજ્યના રક્ષણ કરતા હતા. આ ભૂમિ ફળદ્રુપ હતી. પણિયાઓમાં ઘણા ખેતી કરવા લાગ્યા. થોડા પરિવારોએ ગામડાઓમાં સ્થાયી વસવાટ કર્યો અને પરિહાર એટલે કે પરમાર વંશી રાજા સાથે ઓતપ્રોત બની રાજ્યમાં સેનાધિપતિ સુધીની નોકરી કરવા લાગ્યા. અમુક લોકો વેપાર ધંધો કરવા લાગ્યા અને તેઓ સુખી અને સમૃદ્ધ બન્યા. વેપાર કરનાર રાજપૂતો ગુર્જર વેણિયાના મોટા નામે ઓળખાવા લાગ્યા. વણઝારા દ્વારા કે દરિયાઈ માર્ગે દૂર દૂર સુધી શરાફી ધંધા કરવા લાગ્યા. હવે આપણામાં વાછડા વીર દાદા પૂજાય છે. તેનું કારણ શું છે તે જોઈએ. પરિહાર એટલે કે પરમાર વંશના છેલ્લા રાજા, મહાપ્રતાપી રાજા વચ્છરાજનું રાજ્ય હતું. તે 8મા સૈકામાં ભિન્નમાળની ગાદી પર આવ્યા. તેઓએ મંદોર, કનોજમાં રાજ્યો પર ચડાઈ કરી. રાઠોડ વંશની સત્તા તોડીને પરિહાર વંશના ધ્વજા ફરકાવી. ધન્ય ભાગ્ય ભિન્નમાળના વિજયવર્યો વચ્છરાજ, આનંદ ભયો આજથી પારેહ વજ્યો પરિહાર. આપણા રાજપૂત વેણિયા મોખરે રહીને લડ્યા અને ઈસવીસન 826માં પરિહાર વંશને વિજય અપાવ્યો. આ વંશના ગાદીપતિ રાજા નાગભદ્ર ઉપર યવનોના મોટા સમૂહે આક્રમણ કર્યું. ત્યારે રાજપૂત વેણિયાઓ યવનોની સામે લડ્યા. વિજયી યવનોએ રાજ્ય ધુરા પલટાવી નાખ્યું. રાજા નાગભદ્ર ભિન્નમાળ મૂકીને કનોજ બાજુ નાસી ગયા. પરિહાર વંશને વિજય અપાવવા જેમને બલિદાન દીધા તેમની અબલાઓ નિરાધાર બની અને તેમના બાળ બચ્ચાઓને રોટલાના ટુકડા માટે ટળવવું પડ્યું. આ યવનો ભિન્નમાળના રાજપૂત વણિયાઓની સંપત્તિ લૂંટી ગયા. રાજ્યની તિજોરી પણ ખાલી કરી ચાલ્યા ગયા. રાજા નાગભદ્ર પાછો ફર્યો. રાજ્યની તિજોરીના તળિયા સાફ થઈ ગયા હોવાથી નાગભદ્રે પ્રજા પર કર નાખ્યા. પ્રજાની હાલત કફોડી બની. વેપાર વર્ગો સુવાળા હોવાથી તેમને કનડગત થવા લાગી.
ભયંકર દુષ્કાળ પડ્યું. અન્ન અને પાણીના સાચા પડવા લાગ્યા. બહેન બેટીઓની ઇજ્જતની સલામતી ન રહી. વેશ્ય વૃશ્ચિકના પણિયાઓના 250 પરિવારો પોતાની ઘરવખરી, ખચ્ચર, ગધેડા અને બળદો પર લાદીને ચિનાબ નદીના સૂકા રેતાળ જમીનના માર્ગે ચાલતા થયા. વચ્છરાજ રાજાના રાજ્યમાં આપણો પૂર્વજોને આદર મળતો હતો, સુખી હતા. તેથી આજે પણ વચ્છરાજની યાદમાં પરંપરાથી આપણી જ્ઞાતિના સોલંકી પરિવારો વાછડાવીર અને દેવાંશી માતાની પૂજા કરે છે. આટલે સુધી રાખીએ. આગળના ચેપ્ટરમાં પછી આપણે જોઈશું કે ગુર્જર વણિકની વિકટ વેળાએ બાપા રાવળ જે ચિત્તોડગઢમાં આશ્રય આપ્યો અને આગળના પ્રકરણમાં જોશું. આટલે સુધી રાખીએ. આભાર.